નમસ્કાર દર્શક મિત્રો, હવે આપણી સાથે છે મહારાજ સાહેબ કે જેમનું નામ છે રાજદર્શન મહારાજ સાહેબ. તેઓ પણ આપણને આ પુસ્તક મેળા વિશે એનો જે મુખ્ય હેતુ છે કે એમને આ વિચાર આજના ફાસ્ટ યુગમાં પુસ્તકો ઘરે ઘરે પહોંચાડવાનો અને પણ આટલા નજીવા દરે પહોંચાડવાનો વિચાર શા માટે આવ્યો છે એ બાબતે આપણને માહિતી આપશે. મારા સાહેબ શું કહેશો દર્શકોને? પુસ્તક મેળો કરવાનું આયોજન જો વિચાર્યું હોય તો એની પાછળનો હેતુ એ છે કે શ્રી જૈન સંઘનો એક શુભ સંદેશ લોકો સુધી પહોંચે. બીજા નંબરની અંદર કે દર દિવાળીએ આપણા ત્યાં ઘર સાફ કરવામાં આવે ત્યારે સૌથી પહેલાં પુસ્તકનો જ ભોગ લેવાય અને એ વખતે અમારા જેવા જીવોનું કાળજું કપાઈ જાય કે પુસ્તકો કેમ એની આટલી બધી ઉપેક્ષા થાય. એટલે લોકોને એક એવો સંદેશો પહોંચાડવો છે કે વર્તમાન યુગ જે રીતે ઢળી રહ્યો છે અને બહારની આકર્ષક દુનિયાની અંદર ખેંચાઈ રહ્યો છે, એવા સમયની અંદર પણ પુસ્તક કેટલું બધું ઉપયોગી બને છે એ એક ઉદ્દેશ જાળવવા માટે જ આ આયોજન કરવામાં આવ્યું છે. અને કેટલા બધા જીવો એવા છે કે જેમને વાંચવું છે પણ એની શક્તિ નથી. એટલે એમની શક્તિને ખીલવવા માટે હવે 1000 રૂપિયાનું પુસ્તક એ ખરીદી ના શકે, પણ વાંચવાની એમને ખૂબ તમન્ના હોય એટલે સંઘ સાથે આ એક આયોજન કરવામાં આવ્યું કે જૈન મિત્ર મંડળ સંઘે એવું આની અંદર ગોઠવ્યું કે આપણે બધા જ લોકોને પહોંચે અને એના માટે જ આ પુસ્તક મેળો કરવામાં આવ્યો. મારા સાહેબ, હમણાં જ આપણી વચ્ચે ચર્ચા થઈ એ પ્રમાણે હાલનો જે ફાસ્ટ યુગ છે અને એમાં પણ આજનું જે યુથ છે એ જે પુસ્તકોનો જે સમય હતો એની કમ્પેરિઝનમાં હાલમાં મોબાઈલ યુગમાં આ યુથ ખૂબ જ ફાસ્ટ થઈ ગયું છે અને એમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીએ એટલે કે એઆઈએ એન્ટ્રી કરી છે. એટલે કે 1000 પાનાનું જે પુસ્તક છે ને એનો સાર તમારે સમજવો હોય તો માત્ર એક વાક્ય લખીને તમે એઆઈમાં મૂકો તો તમને આખા પુસ્તકનો સાર આમાં સમજાઈ જતો. તો શું આપણે લાગે છે કે આજનું જે આધુનિક યુથ છે એ પુસ્તકોનો ઉપયોગ કરશે? જો એક વાત સમજજો કે પુસ્તક ઘરમાં પડ્યું હશે તો ગમે ત્યારે ઉપયોગી બનશે. મોબાઈલમાંથી ડેટા ઉડી જશે, પુસ્તકમાંથી નહીં. એક વાત એ પણ સમજો. બીજા નંબરમાં મોબાઈલ વાંચતા 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 આંસુ નહીં આવે, પણ પુસ્તક વાંચતા વાંચતા આંસુ આવશે, ભીના થવાશે. ગઈકાલની તમને એક સાવ સત્ય ઘટના કહું કે અહીંના ડિસ્ટ્રિક્ટના જે જજ આવ્યા હતા બક્ષી, અને એમણે કહ્યું કે હું મોબાઈલનો ઉપયોગ જે કરું છું એ એટલો બધો ઓછો અને અમારે પણ કંઈ જાણવું હોય કે કંઈ મેળવવું હોય તો પુસ્તકોથી જ અમને વિશેષ ખ્યાલ આવે છે. તો આપણે વર્તમાન પેઢીને આ સંદેશો પહોંચાડવો છે. એટલી બધી વર્તમાન પેઢીની વ્યક્તિ છે કે જેને ખબર જ નથી કે પોસ્ટકાર્ડ કોને કહેવાય, આંતરદેશી કોને કહેવાય, તાર કોને કહેવાય એવી ખબર નથી. તો ભવિષ્યમાં એવું ના થાય કે એને પુસ્તક કોને કહેવાય એ પણ ખબર ના પડે. એટલે આપણે એક આ આયોજન કરવાનો એક ઉદ્દેશ હતો. એટલે તમે જેમ કહો છો કે એઆઈના માધ્યમે 1000 પુસ્તકનો સાર એક પાનામાં મળી જાય, પણ પુસ્તકનું એક પાનું વાંચશે ને તો પણ એની અંદર સારભૂત જ હશે. એ ચોક્કસ હું કહી શકું છું અને એવું બહાર સંદેશો પહોંચે છે એના માટે આયોજન થયું છે. તમે જે જજ સાહેબની વાત કરી એમનું પ્રોફેશન એ રીતનું છે ને, કારણ કે ગવર્મેન્ટે પણ એવા નિયમો બનાવ્યા છે કે કોર્ટને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના રેફરન્સ લેવાથી થોડી પાકા રાખવી. એટલે એમણે કદાચ પુસ્તકોના વાંચન ઉપર અને એઆઈના ઓછા ઉપયોગનો અથવા મોબાઈલના ઓછા ઉપયોગનો તમને રેફરન્સ આપ્યો. ખાસ કરીને હમણાં જ જયંતિ કાકા જે છે એમણે મને એવી વાત કરી કે જૈન સમાજના જે લોકો છે એમને જૈન સમાજના ધર્મગુરુઓ એવો સંદેશ આપે છે કે ભાઈ રમકડું એટલે મોબાઈલથી દૂર રહેવું. શું આપને લાગે છે કે આજના યુગની અંદર જૈન સમાજ મોટાભાગે વ્યવસાયિક રીતે ટેકનોલોજી સાથે ખૂબ જ નજીકથી સંકળાયેલો છે? એમાં સ્ટોક માર્કેટની અંદર જૈન સમાજનો બહોળો વર્ગ એમાં છે. તો મોબાઈલથી એટલે કે આ રમકડાથી દૂર રહેવું જૈન સમાજ માટે શક્ય થશે ખરું?
જૈન સમાજ નહીં પણ વર્તમાનમાં તો અત્યારે જે પ્રમાણેની સ્થિતિ જોઈએ છીએ એમાં લાગે છે કે મોબાઈલથી કોઈ પણ વ્યક્તિ દૂર રહી શકે તેમ નથી. એટલે અને આપણે રાખવાનો પ્રયત્ન કરીએ, સમજાવીએ પણ ખરા. અમારો ઉદ્દેશ તો એ જ હોય કે ભાઈ એ સંપૂર્ણ એનો ત્યાગ કરે. તો એવા ઘણા બધા પરિવારો છે કે જેણે સંપૂર્ણ મોબાઈલ નહીં સંસારનો ત્યાગ કર્યો અને એ સાધુ થયા છે. તો ત્યાં અમને 100%ની સફળતા મળી છે. પણ જે નથી ત્યાગ કરી શકતા અને નથી છોડી શકતા, તો એને પછી એક એવો રસ્તો આપવો પડે કે ભાઈ આ મોબાઈલની અંદર આના માધ્યમે કેવી રીતે સદુપયોગ થઈ શકે. કારણ કે આખી પેઢી કંઈ છોડી દે એવું તો છે નહીં. એટલે આ જ વસ્તુને, આ ટેકનોલોજી શાસનને કેવી રીતે ઉપયોગી બને, સંઘને કેવી રીતે ઉપયોગી બને, લોકોને કેવી રીતે ઉપયોગી બને, એના એક ધ્યેય સાથે એને એ દુરુપયોગ જે કરતો હોય એને સદુપયોગમાં લઈ જવું, એ માટે ચોક્કસ પ્રયત્ન કરી શકાય. આ સદુપયોગ શું છે મોબાઈલનો, એ વિશે થોડું જણાવશો? મોબાઈલના સદુપયોગથી એવું છે કે જો હું એવું તો ના કહી શકું કે ભાઈ મોબાઈલ વાપરવો જ જોઈએ, એવું મારે ન કહેવાય. પણ સદુપયોગમાં એવું છે કે એનાથી જે વર્તમાન સમયની અંદર જે પ્રચાર ચાલી રહ્યો છે, તો પ્રચારનું માધ્યમ પણ આનાથી જ થાય. સોશિયલની અંદરનું જે નેટવર્ક જે છે એ એટલું બધું મોટું છે કે જેના કારણે ઘણી બધી માહિતી આપણે પહોંચાડી શકીએ તેમ છીએ, જ્ઞાન પહોંચાડી શકીએ તેમ છીએ, વ્યવહારોની અંદર પણ ઘણું બધું કામ લાગી શકે તેમ છે. એટલે એ રીતે પણ કોઈક ધર્મના પગથિયા ચડે અને પુસ્તક સુધી પણ પહોંચે, ભગવાન સુધી પણ પહોંચે. એટલા માટે આ જે અમારા યુવાનો અને જૈન સંઘના યુવાનો કે ઇતર પણ બધા યુવાનો જે આનું આયોજન કરે છે, એટલે એમાં મારે કંઈ અનુમોદના નથી કરવાની કે પ્રશંસા નથી કરવાની, પણ એ જે કરે છે એનાથી ઘણા બધા લોકો ધર્મમાં પણ જોડાય છે, એ તો ચોક્કસ જ છે. છેલ્લો અમારા જે દર્શક મિત્રો છે અને ખાસ કરીને યુવા વર્ગ, હાલમાં શું છે કે મોબાઈલથી વધારે કનેક્ટેડ છે, હાથ વગું સાધન છે. એના લીધે તો મોસ્ટલી જે યુવા વર્ગ છે ને દિવસના ઘણા બધા કલાકો રીલ્સ બનાવવા માટે કે પછી સોશિયલ મીડિયામાં મોટાભાગનું યુથ એમાં પોતાનો સમય ખર્ચતું હોય છે, જેનો કોઈ મિસયુઝ મતલબ કે સમયનો દુરુપયોગ થાય છે અને બગાડ થાય છે. તો એમને કોઈ એવો સાચો અને સારો સંદેશ આપશો જેથી એમના જીવનનો જે હેતુ છે, પરમાત્માએ આ પૃથ્વી ઉપર જે હેતુથી એમને મનુષ્ય તરીકેનો જન્મ આપ્યો છે, જે હેતુને સિદ્ધ કરવા માટેનો, એમના જીવનના લક્ષ્યને પૂર્ણ કરવા માટેનો, એ લક્ષ્યને પૂર્ણ કરવા તરફ એ યુથ આગળ વધે, એ માટે શું સંદેશ આપશો? એ માટે એવો સંદેશો આપી શકાય કે તમે એમને સંપૂર્ણ બંધ નહીં કરી શકો, પણ આના માધ્યમે જેમ કે વર્તમાનમાં ફિલ્મના ગીતો એટલા બધા ચાલતા હતા, પણ અમારા જૈન સંઘમાં કેટલાક ગીતો એવા છે કે જે અમારી પેઢી એ તરફ જે ઢળેલી હતી એ અત્યારે બધા ધર્મના ગીતો એટલા જ રસથી અને એટલા જ આનંદથી સાંભળે છે. કે આદિનાથ દાદાનું હોય કે શંકેશ્વર પાર્શ્વનાથ દાદાનું હોય, તો એ ગીતોને એટલા રસથી સાંભળે. સંગીત એવું અદ્ભુત વધ્યું છે કે એનાથી પણ એ ધર્મની અંદર ચડે છે. એટલે વર્તમાન પેઢીને તો એવો સંદેશો આપવો છે કે જો શક્ય હોય તો એનો ત્યાગ કરવો જ જોઈએ, પણ શક્ય નથી તો એના આલંબને તમારું આત્મકલ્યાણ કેવી રીતે થાય એ કરવું જોઈએ. પહેલાં અમારા વ્યાખ્યાનથી વૈરાગ્ય થતો હતો, હવે મોબાઈલની રીલ્સ જોઈને વૈરાગ્ય થાય છે, પણ થાય તો છે જ. થેન્ક યુ સો મચ. નમસ્કાર દર્શક મિત્રો, આજે પાલનપુર શહેરના ગઠામણ ગેટ વિસ્તારમાં આવેલા જૈન મિત્ર મંડળ ગ્રુપ દ્વારા એક પુસ્તક મેળાનું આયોજન કરેલું છે, જેમાં માત્ર પાલનપુર જ નહીં આજુબાજુના શહેરોમાંથી પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જેટલા પણ કોન્ટેક્ટમાં હોય એવા પુસ્તક પ્રેમીઓને મેસેજ મળતા જ અહીંયા પુસ્તકો ખરીદવા માટે ભીડ જામી છે. અને આ ગ્રુપનો હેતુ શું છે એ સંદર્ભે આપણને વિસ્તૃતમાં માહિતી આપશે જયંતિ કાકા. નમસ્તે સર. પહેલાં તો આપનું જે આ મંડળ છે એ મંડળની સેવાઓ શું છે એ વિશે થોડીક માહિતી આપશો. આ મિત્ર મંડળ જૈન સંઘ છે અને જૈન સંઘનું કાર્ય એ છે કે દર વર્ષે પૂજ્ય ગુરુ ભગવંતોના ચાતુર્માસ કરાવવા, ચાતુર્માસ દરમિયાન એમના દ્વારા જે જ્ઞાનની અને દર્શનની આરાધના થાય એ કરવી અને કરાવવી, આ એનો મુખ્ય હેતુ છે. ચાલુ સાલે પરમ પૂજ્ય આચાર્ય ભગવત રત્નચંદ્ર સુરેશ્વર મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય પન્યાસ પ્રવર
રાજદર્શન વિજયજી મહારાજ સાહેબ અહીંયા પધારેલા. જ્યારથી અહીંયા પધાર્યા છે ત્યારથી એમની એક આગવી શૈલીથી વ્યાખ્યાનની એવી સરવણી વહાવી છે કે અમારા સૌના દિલ ભરાઈ ગયા. એટલું 45 આગમ ઉપર આધારિત એટલા સુંદર પ્રવચનો આપ્યા છે. સૌ જૈન લોકો અહીંયા આવતા અજૈન લોકો પણ એનાથી ખૂબ તૃપ્ત થયા છે. એમનાથી એટલાથી સંતોષ ન થયો. એમને એવું વિચાર્યું કે આ મારી વાણી પ્રભુની વાણી, તે તો મીડિયા છે પોતે, પણ પ્રભુની વાણી પાલનપુર નહીં, પાલનપુર સિવાયના શહેરોમાં જૈનોમાં નહીં, અજૈનો પણ જો વહેતી થાય તો લોકો ધર્મને પામે, પોતાના જીવનને સારું બનાવે. એ લક્ષ્ય સાથે એમને એક આયોજન પુસ્તક મેળાનું કર્યું. એમના જિંદગીમાં પહેરેલું આ કર્યું, પુસ્તક મેળાનું આયોજન કર્યું. એ પુસ્તક મેળાનું આયોજન આપણે નીચે દર્શક જોયું છે, એના ફોટા તમે લીધા છે. એ પુસ્તક મેળાના આયોજનનો ઉદ્દેશ એમને જે વ્યાખ્યાનો આપ્યા અમને જૈનોને, એ એમનાથી ખૂબ ભાવપૂર્વક આપ્યા. અમે ખૂબ ધરાઈ ગયા, પણ છતાં એમને એમ લાગ્યું કે આટલું અપૂરતું છે. આ વાત જગતની, પરમાત્માની વાત જગતના ચોકમાં મૂકવી છે. એટલે એમણે આ પુસ્તક મેળાનું આયોજન કર્યું. આ ધાર્મિક પુસ્તકો છે, એમાં પરમાત્માની બધી જ વાતો લખી છે, સંસ્કારોની વાતો લખી છે, કેટલાક ચિંતનોની વાતો પણ લખી છે, જે દ્વારા જે લોકો આ પુસ્તકો લઈ જાય એને સમજીને વાંચીને પોતાના જીવનનો ઉદ્ધાર કરી શકે એવા સદભાવથી આ કામ કર્યું છે. અને કર્યા પછી જે ગણતરી હતી કે આમાં આવું રિઝલ્ટ મળશે, એના કરતાં 100 ગણું રિઝલ્ટ મળ્યું છે. પુસ્તકો અમે જે લાવ્યા 3 દિવસ માટે, એ 3 દિવસ માટેના પુસ્તકો પહેલા દિવસે ખલાસ થઈ ગયા. હાલ ચાલુ છે, પુસ્તકો આવ્યા જાય છે, અપાયા જાય છે. અને 100 પુસ્તક, 60 પુસ્તક, 50 પુસ્તક એક માણસ લઈ જાય છે. અને એવા માણસો આવે છે, સરકારી હોદ્દેદારો, રાજકારણી હોદ્દેદારો, બેંકના અધિકારીઓ, કંઈ કહેવાય નહીં એટલા, પોલીસ ખાતું આવે, તમારું ખાતું પણ આવે, એટલે બધા ખાતા, બધા એને પુસ્તકો લેવા છે. કેટલીય સ્કૂલોના આચાર્યો અહીં આવી ગયા અને બધા જ પુસ્તકો, એમને પણ એમ લાગ્યું કે આ પુસ્તકો લેવા જેવા છે. હવે એ લેવા માટે, વધારે પરમાત્માની વાણી પહોંચાડવા માટે એમને આયોજન એટલું કર્યું કે 1000 રૂપિયાનું પુસ્તક હોય, 1500 રૂપિયાનું પુસ્તક હોય, 2000નું પુસ્તક હોય, પણ એ કિંમત 50 રૂપિયા જ લેવાની. એટલે એ આકર્ષણ ઊભું કર્યું. અને એના હિસાબે અત્યારે કોઈ હમણાં ટાઈમ નથી, એટલી લોકોની પડાપડી છે અને પુસ્તકો લેવાય છે. અને અમને સંતોષ થયો, પૂજ્ય ગુરુ ભગવતને સંતોષ થયો કે આપણે જે ભાવ હતો કે આપણું જ્ઞાન, પરમાત્માની વાણી જગતના ચોકમાં મુકાય, લોકો સમજે અને એમના દિલનો ઉદ્ધાર કરે, એ અમે સંપૂર્ણ સફળ થયા છીએ. અંદાજિત કેટલા પુસ્તકોની વ્યવસ્થા અહીંયા આપે કરી છે અને અત્યાર સુધી કેટલા પુસ્તકો લોકો લઈ ગયા છે? લગભગ 10,000 પુસ્તકોની આયોજન અમે કર્યું છે. એમાં 5-7 હજાર પુસ્તકો તો લોકો લઈ ગયા છે, બીજા પુસ્તકો નવા આવે છે અને અપાયા જાય છે. આટલા બધા પુસ્તકોનું કલેક્શન કરવામાં આપને કેટલો સમય લાગ્યો અને ક્યાંથી આપે આની વ્યવસ્થા કરેલી છે? આ તમામ વ્યવસ્થા પૂજ્ય ગુરુ ભગવંત પંડ્યા શ્રી રાજદર્શનજી મહારાજ સાહેબે અમારા જે યુવકો છે એમના મારફત કરાય છે. એમનું સૂચન, એમનું માર્ગદર્શન એના આધારે થયું છે, અમને કોઈ ખબર નથી. અચ્છા. હવે જનરલી આપણે પરમાત્માની વાત કરી. આજનો જે યુગ જે છે એ ટેકનોલોજીનો યુગ છે. આપનો જે વિચાર છે એ ખૂબ જ બેસ્ટ વિચાર છે, પરંતુ સાથે સાથે હાલમાં મોબાઈલ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એટલે કે AI એની ઘણી બધી એપ અત્યારે મોબાઈલની અંદર હાથ વગી છે. અને એની અંદર જે કંઈ નોલેજ જોઈએ એ આખા પુસ્તક, તમે 1000 પુસ્તકો, 1000 પાનાનું જે પુસ્તક હોય એનો જે સાર છે એ જાણવું હોય તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ખાલી એક ક્વેશ્ચન કરે, એના અંદર એ સાર આખે આવી જતો હોય છે. તો એવી પરિસ્થિતિમાં, મતલબ અત્યારની જે પરિસ્થિતિ છે અને ટેકનોલોજીનો સપોર્ટ છે, તો તમને શું લાગે છે કે યુથ જે છે, આજનું યુથ, એ પુસ્તકો પ્રત્યે એટલું ઝડપથી પ્રેરાશે? એટલે એમાં એવું છે કે અત્યારના વૈજ્ઞાનિકોએ, જગતે જે કદાચ AIને સ્વીકાર્યું છે, પણ અમારો જૈન ધર્મ સ્વીકારતો નથી. એનું મુખ્ય કારણ છે, પહેલાંના જમાનામાં આપણે મહાભારતના રામાયણ ટીવીમાં આવતું હતું. હવે ટીવીમાં મહાભારત રામાયણ આવતું હતું, એ જોતા હતા, પણ એમાં ટેવ પડી ગઈ ને એટલે બીજી સિરિયલો જોવા મળ્યા. ઘણી ટેવ પડી તો બીજી ખરાબ સિરિયલો જોવા મળ્યા. એમ આ મોબાઈલ દ્વારા AIનું જે તમે કલેક્શન કરી રહ્યા છો, પણ એ મોબાઈલની અંદર યુટ્યુબ જેટલા ખરાબ જે દ્રશ્યો છે એ તમને જેટલું વધારાનું AI શીખવાડે એના કરતાં તમારા આત્માની ખરાબી વધારે થાય છે. એટલે મહેરબાની કરીને કે એનાથી અમે બહુ દૂર રહેવા માગીએ છીએ. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એટલે કે AI થી અમારા જૈન ધર્મ માટે 0.
અમે એને માનતા નથી, કારણ કે એની જે શક્યતાઓ છે એનાથી જે સાર્થક થાય છે એના કરતાં ખરાબ વધારે થાય છે. એની અંદર તમે પણ જોતા હશો ને મોબાઈલમાં, તમારા પાસે મોબાઈલ છે, તમારા પાસે બધી એપ છે, અને તમે શું જુઓ છો? તમે સારું વધારે જુઓ છો, ખરાબ વધારે જુઓ છો? એ વિચાર કરો. માટે મોબાઈલ અમારા જૈન ધર્મમાં માન્ય જ નથી. તો જૈન ધર્મના જે ધર્મગુરુઓ છે એમના દ્વારા જૈન સમાજને આવો કોઈ સંદેશ અથવા મેસેજ આપેલો છે ખરો કે તમારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ના કરવો? દરેક વ્યાખ્યાનમાં પૂજ્ય ગુરુ પણ ગમે તે રીતે સમજાવે છે કે તમે આ રમકડું છોડી દો. એને રમકડું કહે છે, આ રમકડું છોડી દો, તમારા આત્માને નુકસાન કરશે. બધા એ સમજાવે જ છે. પુસ્તક મેળા બાબતે અને જે ગુરુ ભગવાન સમજાવે પોતાના એમનું ચારિત્ર એટલું ઊંચું હોય, એમના શ્રીમુખે આપણે સાંભળતા હોઈએ. પુસ્તકો પણ એટલા ચારિત્રવાન હોય કે એ પણ એક જાતનું પરમાત્મા જ છે. એમનામાંથી શબ્દો આપણે સાંભળતા હોય, એનો પ્રભાવ જુદો હોય, અને તમારા રમકડા મોબાઈલનો પ્રભાવ જુદો હોય. એને માનતા જ નથી અમે. આ જે પુસ્તક મેળો છે એ સંદર્ભે તમે સમાજને, સર્વ સમાજને શું સંદેશ આપવા માગો છો, ખાસ કરીને યુથ અને એમના માતા પિતાઓને? પૂજ્ય ગુરુ ભગવતનો અમારો તો કોઈ છે નહીં, અમારો તો ખાલી એમાં વહીવટ કરતા છીએ. પૂજ્ય ગુરુ ભગવતનો ઉદ્દેશ એવો હતો કે પરમાત્માની જે સિદ્ધાંતો હતા આપણે બધા જાણીએ છીએ, સત, અહિંસા, પ્રમુદ્રમ, મૈથુન, પરિગ્રહ, આ બધા 5 પ્રકારના જે મુખ્ય એ લોકોના માટે કેટલા હિતકારી છે, એ લોકો સુધી પહોંચે એટલા માટે, અને એનાથી લોકોનું કેટલું કલ્યાણ થાય એ એમને ખબર છે કે એમાંથી કેટલું કલ્યાણ થાય. માણસ એમાંથી ભગવાન સુધી પહોંચી શકે એટલી શક્તિ છે, તો એ શક્તિ જગતને કેમ ના આપવી, એ માટે એમને આ કાર્ય કર્યું છે. તો પુસ્તકોનું મહત્ત્વ શું છે અને મોબાઈલથી કેટલું નુકસાન થાય છે? ફાયદા તો છે જ, પરંતુ તેની સાથે સાથે વધારે પડતો ઉપયોગ કરવાથી કે એના સંપર્કમાં રહેવાથી શું નુકસાન થાય છે, અને પુસ્તકોના સંપર્કમાં રહેવાથી કેટલા ફાયદા થાય છે, એ સંદર્ભે આપણને જયંતિ કાકાએ વિસ્તૃતમાં માહિતી આપી. એ બદલ અમે એમને અમારા દર્શકો વતી અને અમારી ચેનલ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ.